Praise the Lord. Good morning. Hallelujah. જે પક્ષીઓ રાત્રે ડાળો પર સૂઈ ગયા હતા, તારો પર પોતાના પગની પકડ જમાવીને ઊંઘી ગયા હતા, જેમણે પક્ષીઓને પ્રાણીઓને સવાર આપી, ખોરાક આપ્યો, તેમને સુરક્ષિત રાખ્યા. હાલેલુયા. એ પ્રભુ આપણા ઉદ્ધારક તારનાર આપણી પણ એમનાથી વધારે વિશેષ કાળજી લેશે અને એના સ્વરૂપે, કાળજીના સ્વરૂપે, તેમની દયા કૃપાના સ્વરૂપે આપણે બધા આજે સવારમાં આ સમય જોઈ શક્યા છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. તમે અને હું તેમની દ્રષ્ટિમાં મૂલ્યવાન છે. વચન એવું કહે છે કે તમે ઘણી ચકલીઓ કરતા મૂલ્યવાન છો. હાલેલુયા. તમને અને મને ખરીદવામાં આવ્યા છે, લોહી વેવડાવવામાં આવ્યું છે, કિંમત ચૂકવવામાં આવી છે. અને તમે જો આ બધું જાણો છો, વિશ્વાસ કરો છો, આજના દિવસમાં બીવાની જરૂર છે નહીં. જો તમે આટલું જાણો છો તો તમે એ પણ જાણો છો, જેમ અય્યુબ કહે છે, પણ હું જાણું છું કે મારો ઉદ્ધાર કરનાર જીવે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ તમને નવા સામર્થ્યથી હમણાં જ ભરી દો, જ્યારે તમે પણ કબૂલ કરો કે હું જાણું છું કે મારો ઉદ્ધાર કરનાર જીવે છે. હા વાલા મિત્રો, તમારા હાથોને આકાશ તરફ ઊંચા કરીને તમારા ઘરમાંથી તમે જ્યાં કહી છો ત્યાંથી તમે કહી દો, પણ હું જાણું છું કે મારો ઉદ્ધાર કરનાર જીવે છે. આખા રીતે પૃથ્વી પર આવીને ઉભો રહેશે. હાલેલુયા. મારો પ્રભુ મારી સાથે છે, મને બચાવનાર મારી સાથે છે, અને તે મારી સાથે હમણાં આવીને મને સહાય અને મદદ કરશે. વિશ્વાસ રાખજો વાલા મિત્રો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. તમે નહીં જાણતા, હું નહીં જાણતો આગળ શું થશે, આજે શું થશે, થોડી વાર પછી શું થશે, પણ જે પણ બનતું હોય પણ પ્રભુ એમ આપણને સુરક્ષિત રાખે છે વાલા મિત્રો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપણી સંભાળ લે છે, આપણી કાળજી લે છે. આગળ શું થવાનું છે વી ડોન્ટ નો, પણ આપણે એટલું ચોક્કસ જાણીએ છીએ કે જ્યાં સુધી આપણા ઈશ્વર આપણી સાથે છે, આપણી સંભાળ લઈ રહ્યા છે, દિવસના ગમે તે પહોરમાં, કલાકમાં, સમયમાં તેઓ આપણું રક્ષણ કરે છે, આપણને મદદ કરે છે અને આપણને દોરે છે અને ચલાવે છે. હાલેલુયા. આપણું વચન છે આ માસમાં, જો જગતના અંત સુધી હું તમારી સાથે છું, માંથી 28 અને 20. હાલેલુયા. પૂરા જોશ સાથે, વિશ્વાસ સાથે ઉભા થઈ છે. હાલેલુયા. એક નવી છલાંગ મારીએ, વિશ્વાસની છલાંગ મારી આપણે આજે, અને દુઃખોની પાર જઈને આપણે ઓળંગીને આપણી નવી દોડ શરૂ કરીએ વાલા મિત્રો. હાલેલુયા. જો આપણી સાથે એવા પ્રભુ છે, આપણી સાથે એવા પ્રભુ છે, આપણા ઉદ્ધારક છે, તારનાર છે, જેમને મોત બાંધી રોકી, જેમને મોત બાંધી શક્યું નહીં, મરણ પર જેમણે વિજય પ્રાપ્ત કર્યો. હાલેલુયા. તેમની 3.5 વર્ષની સેવાઓમાં જે થાય એ બધું જ શાસ્ત્રીઓએ, ફરશીઓએ બધું જ કર્યું. શેતાને પર તેમનું પરીક્ષણ કર્યું, પણ કોઈ જીત્યું નહીં. હાલેલુયા. અને છેલ્લે મરણ પર પણ પ્રભુએ જીત મેળવી અને તેઓ પુનરુત્થાન પામ્યા. અને તેઓ પુનરુત્થાન પામ્યા, જીવે છે, માટે તમે અને હું પણ જીવી રહ્યા છે. હાલેલુયા. અને જે જીવી રહ્યા છે તેઓ આપણને જીવાડી રહ્યા છે. હાલેલુયા. જે જીવતા ઈશ્વર છે તેઓ રોજ આપણને સવારમાં એક સુંદર નવો દિવસ આપે છે.
ભલે ગઈકાલના આપણા કોઈ સારા કામો છે કે નહીં એ તમે એનું જાણતા નથી, પણ તેમની કૃપા આજે સવાર પર, તેમની કૃપા આજે સવારે પણ આપણા પર, તમારા પર, મારા પર નિરંતર વહી રહી છે. તેમણે કોઈ પક્ષાપક્ષી કરી નથી, ચાહે હું હોઉં કે તમે હો. જેમણે સારું કામ કર્યું છે તેમને પણ પ્રભુએ નવો દિવસ આપ્યો છે, ખરાબ કામ કર્યું છે તેમને પણ નવો દિવસ આપ્યો છે. પ્રભુનું વચન કે છે તેમનો સૂરજ તેઓ ભલા અને ભૂંડા બંને પર ઉગાવે છે, બંનેને એક સરખી તક છે. વિશ્વાસી વધારે વિશ્વાસી થવાનું છે, કોઈ પોતાને સ્થિર ઉભેલો માનવો નહીં. હાલેલુયા. વિશ્વાસ રાખવાનો છે, આગળ વધવાનું છે, અંત સુધી ટકવાનું છે. અને જેઓ પ્રભુમાં હજી નથી જોડાયા તેમને માટે પ્રાર્થના કરવાની છે, સમય આપવાનો છે, સમય કાઢવાનો છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ થાવ, પ્રભુની સ્તુતિ થાવ. એમને કોઈ રોકી શક્યો નહીં. તેમની 3.5 વર્ષની સેવા 2025 વર્ષ પછી પણ આપણે યાદ કરીએ છીએ. ખાલી 3.5 વર્ષમાં આખા વિશ્વને હચમચાવી દીધું. આખા વિશ્વના તેઓ ઈશ્વર છે. ઘણા બધા દેશોએ, ઘણા બધા લોકોએ પ્રભુ પર ભરોસો કર્યો છે, વિશ્વાસ કર્યો છે. અરે આપણે તો એવી ભાષા પણ નથી જાણતા, એવી ભાષા બોલનારે પ્રભુનો સ્વીકાર કર્યો છે. આપણે એવા પ્રશ્નો નથી જોયા જેમાંથી તેમ જેવા પ્રભુ પર વિશ્વાસ કરનારા તેમણે બચાવ્યા છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. રાત્રે 10 વાગે હોજરી ફાટી ગઈ હતી. પોઈઝન ચાલુ થઈ ગયું હતું. દુખાવો અસહ્ય હતો. પહેલો જ દિવસ નવા વિસ્તારમાં. હો મારા પિતા, મારા મમ્મી, મારી બહેન અને મારી 5.5 વર્ષની દીકરી, નાની દીકરી સેપરેટ થયા હતા પત્નીથી. નવા વિસ્તારમાં કોઈ ઓળખે નહીં. હજી તો 10 કલાક પણ થયા નતા. ટેમ્પોમાંથી સામાન ઉતાર્યો હતો અને પહેલી રાત્રે હોજરી ફાટી ગઈ હતી. અમને ખબર નહોતી શું થાય છે. મારા પિતા અને બહેન કોઈક ડૉક્ટરને શોધી લાવ્યા રાત્રે. હું ના કહું એમને બહાર ના જશો. બહાર જંગલ જેવું વાતાવરણ. તેઓ લાકડી લઈને બહાર ગયા. શોધતા 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 ડૉક્ટર આવે, ઇન્જેક્શન આપે, કઈ અસર ન થાય. દુઃખમાં પ્રભુએ કૃપા કરી, સૂઈ ગયો. સવારે 8-9 વાગે ઉઠ્યો. 10 વાગે હોસ્પિટલ ગયા. એક હાથનું ઓપરેશન થયું હતું, જેની 3 આંગળીઓમાં વાયર નાખવામાં આવ્યા હતા. એક હાથ બાંધેલો હતો, પાટાની અંદર હતો. એક્સરે ભીનો હતો. ડૉક્ટર દોડ્યા, ઇમરજન્સી બેલ વગાડી દીધો. ઉચકીને મને ટ્રોમામાં લઈ ગયા દોડીને. પપ્પાને કે આને જોઈ લો, તમે પૈસાનો બંદોબસ્ત કરજો. જો બચે છે, જીવે છે તો મોટો ચમત્કાર છે, મિલેનિયમ ગિફ્ટ છે તમારા માટે. પોઈઝન છાતી સુધી થઈ ગયું છે. પણ જુઓ, એ પોઈઝન પણ ઈશ્વરની યોજનાને અટકાવી ના શક્યો. એમની ઈચ્છા હતી કે હું તેમનો બાળક, તેમનો સેવક બનું. હું નહોતો સેવક એ સમયે. હું તો બહુ સામાન્ય જીવન જગતનું જીવનાર હતો અને ડિનાય કરતો હતો પ્રભુને. પણ પ્રભુની પાસે મારા માટે યોજના હતી. અને આજે એ દિવસના કારણે હું તમારી સામે બોલી રહ્યો છું. દરેક વ્યક્તિને માટે પ્રભુ પાસે આજે યોજના છે. તમે એવું ઈચ્છતા હોવ, તમે એવું વિચારતા હો, મારી માટે પ્રભુ કશું કરતા નથી, બસ દુઃખ છે, તકલીફ છે, નિરાશાઓ છે, તો ભૂલી જજો. એનાથી પણ આગળ પ્રભુએ તમારા માટે વિચારેલું છે, જેમ મારા માટે વિચાર્યું છે.
ઢગલો ઓપરેશનો થયા, એ પછી નાના મોટા થઈને 19-20 ઓપરેશન થયા, સ્કોપી ગણીને. પણ ઈશ્વરની યોજનાને કોઈ અટકાવી શક્યું નહીં. એને દેવે જો આજે તમને આશીર્વાદ આપવાનું વચન આપ્યું છે, તમને આશીર્વાદ આપવાનું કહ્યો છે, તો એને કોઈ રોકી નહીં શકે. બસ એ આશીર્વાદ મેળવવા માટે તેમના લાયક બાળક બનવાની જરૂર છે. હાલેલુયા. આવો આપણે તેમના બાળકો બની જઈએ અને જુઓ જે આશીર્વાદો પ્રભુએ આપણા માટે રાખી મૂકેલા છે એનાથી આજે ભરાઈ જઈએ અને દિવસની શરૂઆત કરીએ, આગળ વધીએ. હાલેલુયા. પ્રાર્થના કરીએ. વલ્લા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. થેન્ક યુ કહીએ છીએ. થેન્ક યુ કહીએ છીએ. થેન્ક યુ કહીએ છીએ. સુંદર દિવસની શરૂઆત કરાવી છે પ્રભુ. આગળ પણ અમારી સાથે રહેજો પ્રભુ. અમારી આંખના આંસુ અને તમે આનંદમાં બદલજો. અમારું દુઃખ દૂર કરજો, અમારી ચિંતા દૂર કરજો, અમને સહાય કરજો, અમને મદદ કરજો પ્રભુ. અને પ્રભુ, અમે જેમ તમને જાણી છે, ઓળખીએ છીએ અને જેમ અમે વિશ્વાસ કરીએ છીએ, આજે સવારે પ્રાર્થના કરી છે પૃથ્વી પરના પટ પર વસતા સર્વ ભાષા બોલનારા લોકો, તેમને તમારું નામ મળે, તેમનો બચાવ થાય, તેમનો નાશ ન થાય. તેઓ તમારો ઉદ્ધાર જોવે, તેઓ તમારા પ્રેમથી વંચિત ન રહે પ્રભુ, તેઓ તમારી કૃપાથી વંચિત ન રહે પ્રભુ. અમે એવી પ્રાર્થના કરીએ છીએ, દયા કરો. તમને બધું જ શક્ય છે પ્રભુ. પ્રભુ, અમારી સેવાઓનો ઉપયોગ કરો. અમારા ઓડિયોઝ, વિડીયોઝનો ફેસબુક, વોટ્સઅપ, યુટ્યુબની સેવાઓ બુધવાર શુક્રવારની સંગતો દ્વારા, અમારા ભેગા મળવા દ્વારા પ્રભુ તમારો મહિમા થાય, બીજાઓને મોકલવા દ્વારા પ્રભુ એવું તમે થવા. દરેક ભાષા પ્રભુતા બોલનાર લોકો તમારા વચનો સમજી શકે, તેમની ભાષામાં તેમને મળે, તેમનું બદલાણ થાય, એવું થવા દેજો પ્રભુ. અમારી કોઈ ભૂલ થઈ છે, અમને માફ કરજો પ્રભુ. તમારી આગળ નમેલા છે. કદાચ અમારી ભૂલના કારણે પ્રભુ અમે કંઈક ખોઈ બેઠા છે, બોલવાના કારણે, જોવાના કારણે, તમને ન ગમતું કરવાના કારણે, કોઈ લોભના કારણે, લાલચના કારણે, કઈ પણ એવી બાબત જેના લીધે અમે અમારા જૂના આશીર્વાદો ગુમાવ્યા છે પ્રભુ, અમે તમારી આગળ નમી જઈએ છીએ. પ્લીઝ પ્રભુ માફ કરો, માફ કરો, માફ કરો, દયા કરો. તો પ્રભુ તમે તો માફ કરનારા ઈશ્વર છો. ગુમાવેલું છે પાછું આપો પ્રભુ. એક એક તમારા બાળકો માટે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તમારું વચન જેમ કે છે, હું આગલો ને પાછલો આશીર્વાદ આપીશ, આગલો ને પાછલો વરસાદ આપીશ પ્રભુ, એમ પ્રભુ અમે માંગીએ છીએ કે જે અમારા રોકાયેલા આશીર્વાદો છે 1 જાન્યુઆરી માસથી ફેબ્રુઆરીના, માર્ચના, એપ્રિલ માસના બધા જ આશીર્વાદો પ્રભુ અમે આજે જોઈએ, પ્રાપ્ત કરીએ. અને પ્રભુ એફએસસી 3:20 પ્રમાણે પ્રભુ બધું આશીર્વાદો અકલ્પ્ય, મારી કલ્પના બહારના આશીર્વાદોથી અમે ભરાઈ જઈએ, એવું તમે થવા દેજો. તમે કૃપાળુ પ્રભુ છો, તમે દયાળુ પ્રભુ છો, તમે મદદ કરનાર ઈશ્વર છો. થેન્ક યુ, થેન્ક યુ લોર્ડ, 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 થેન્ક યુ જીસસ, થેન્ક યુ જીસસ, થેન્ક યુ જીસસ, થેન્ક યુ જીસસ, થેન્ક યુ જીસસ. હા પ્રભુ અને પ્રભુ, હા રાજાઓના રાજા, દયા કરો, મદદ કરો પ્રભુ. ખાસ પ્રભુ જો એ પોતાનો વિશ્વાસ ગુમાવ્યો છે, બળહીન થયા છે, નિરાશ થઈ ગયા છે, એવો બનાવ બન્યો છે પ્રભુ, આઘાત લાગ્યો છે પ્રભુ, સ્વજનને ગુમાવ્યા છે, મરણે પ્રવેશ કર્યો છે પ્રભુ. પ્રભુ તમે તેમનો આધાર બનો, તેમની સંભાળ લો, કાળજી લો, તેમને મજબૂત કરો, બળ આપો.
ગરીબોની સાથે રહો પ્રભુ, વિધવા બહેનોની સાથે રહો, વૃદ્ધો વડીલો એકલા પડી ગયેલા લોકોની સાથે રહો પ્રભુ. એકાકી વ્યક્તિઓને તમે કુટુંબવાળા બનાવો પ્રભુ. લગ્નની ઉંમરના તમારા બાળકોને લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો પ્રભુ. નાણાંનો, મકાનનો, લોનનો આશીર્વાદ આપો, લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો, જોબનો આશીર્વાદ આપો પ્રભુ પિતા. વિદેશ જવાનો આશીર્વાદ આપો પ્રભુ પિતા. તેમના પર મુકુમાં લતુમુતર કોર્ટ કેસ એફઆઈઆર કરીને ખાલી જ કરો. આઈએલટીએસના બેન્ડ પ્રાપ્ત થાય પ્રભુ પિતા. પાસપોર્ટ વિઝાના પ્રશ્નો દૂર થાય પ્રભુ. એવું તમે થવા દો પ્રભુ પિતા. તમામ લડાઈ ઝઘડા દૂર કરજો પ્રભુ પિતા. દરેક રોગોમાંથી, બીમારીઓમાંથી સંપૂર્ણ સાજાપણું આપજો પ્રભુ પિતા. અને પ્રભુ અમારી સેવાઓને આશીર્વાદિત કરજો પ્રભુ પિતા. અમે પર 3 બાબતો જે માંગી છે પ્રભુ, એના રસ્તા ખુલ્લા કરજો. ભલે પ્રભુ અમારા માટે અશક્ય છે, પણ તમે બધું કરી શકો છો પ્રભુ, એવો વિશ્વાસ કરીએ છીએ પ્રભુ પિતા. આગળના સમયમાં અમારી સાથે રહેજો. નાના મોટા પાપ ગુનાઓ માફ કરજો. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો. અને સાંજે ફરીવાર તમારું ભજન કોણ તેડી આવજો. માંગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો. એમીન, એમીન, એમીન.